બોટાદ જિલ્લાના રાણપુરમાં જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ, જેમાં આગામી ચૂંટણીઓમાં ભાગીદારી વધારવા અને કાર્યક્રમોની વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવી. રાણપુર શહેરમાં જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજવામાં આવી. આગામી ચૂંટણીઓમાં યુથ કોંગ્રેસની ભાગીદારી વધારવા અને વ્યૂહાત્મક રચના સંદર્ભે તેમજ આગામી યુથ કોંગ્રેસના કાર્યક્રમને લઈને ચર્ચા વિચારણા માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક સાથે કાર્યકરોની બેઠક રાણપુર શહેરમાં યોજવામાં આવી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સહપ્રભારી ચંદ્રકલાબેન, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ડો. રુકમુદ્દીન માથકિયા, બોટાદ જિલ્લા પ્રભારી મનસુખભાઈ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પરમાર, રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ ખટુંબરા, પૂર્વ પ્રમુખ મનહરભાઈ પંચાળા, વિજયસિંહ પરમાર સહિત અનેક કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. विपुल लुहार, न्यूज 14 राणपुर। नाम चंद्रकला नागौरी है और मैं गुजरात यूथ कांग्रेस के सह प्रभारी हूँ। आज हमारे यूथ कांग्रेस की प्रथम बोटाद जिले की मीटिंग रखी गई है, जिसमें संभाग प्रभारी जी, जिला प्रभारी जी हमारे साथ मौजूद रहे और वरिष्ठ गण हमारे साथ मौजूद रहे। आज जो प्रथम हमने कारोबारी मीटिंग रखी है, उस मीटिंग का उद्देश्य आगामी चुनाव में यूथ कांग्रेस की ज़्यादा से ज़्यादा संख्या में भागीदारी सुनिश्चित करने के लिए रखी है। उसमें हमने एक विथ IYC एप्लीकेशन जो हमारी IYC ने लॉन्च किया है उसको रखा है, क्योंकि विथ IYC ऐप जो धरातल पे यूथ काम कर रहा है, उन यूथ की सीधे जानकारी शीर्ष नेतृत्व तक देखना है, क्योंकि कहीं पे भी उनको फाइल ले जाने की ज़रूरत नहीं पड़ेगी, डाटा ले जाने की ज़रूरत नहीं पड़ेगी। तो ये हमारे मुख्य उद्देश्य रहे हैं आज की मीटिंग के। आगामी चुनाव में जो इलेक्शन आ रहे हैं, उसमें यूथ कांग्रेस की जिम्मेदारी है कि यूथ कांग्रेस धरातल पे रह के मजबूती से काम करे। जो साथी यूथ कांग्रेस में हैं, जो चुनाव लड़ना चाहते हैं और जो धरातल पे मौजूद है, उन लोगों के साथ यूथ कांग्रेस मजबूती से काम करने का काम करेगी, उनकी लड़ाई लड़ने का काम करेगी। और जो यूथ कांग्रेस है वो पार्टी के साथ मिलकर मजबूती से काम करेगा। जो भी कार्य होंगे पार्टी के, उनको धरातल तक पहुँचाने का कार्य करेगा। डॉक्टर रुकमुद्दीन माथकिया है। हूँ गुजरात युवा कांग्रेस में उपप्रमुख छूँ और सौराष्ट्र युवा कांग्रेस उपप्रभारी छूँ। आज रोज बोटाद खाते अमारी जिला कारोबारी योजाई है, जेमा नवनियुक्त प्रमुखश्रीनी आगेवानी में गुजरातना प्रभारी चंद्रकला नागौरीजीनी अध्यक्षतामां योजाई हती। जेमां मुख्य मुद्दाओ विथ IYC एप्लिकेशन करीने अमारी पार्टी एक एप्लिकेशन बनावी छे, जेमां आगामी चूंटणी स्थानिक स्वराज्यनी चूंटणीमां युवाओने 33% थी लईने 20% सुधीनी टिकिटोमां अनामत मळे एनी माटेनी अने कामगीरी एप्लिकेशन द्वारा शीर्ष नेतृत्व सुधी पहोंचे ए पाया सुधी पहोंचाडवानी આજરોજ એજન્ડા હતો। યુથ કોંગ્રેસ સંત રાહુલજીની સ્પષ્ટ સૂચના પ્રમાણે જે પાયાના પ્રશ્નો છે, બેરોજગારી, મહિલાઓ પર થતા અત્યાચારો, રોડ રસ્તાના પ્રશ્નો, જે રસ્તાથી લઈને સંસદ સુધી યુવાઓ લડશે અને આ ભાજપને 2027માં રાહુલ ગાંધીજી જેમ કીધું એમ કે हम आपको गुजरात में हराएंगे, એવી રીતે અમે યુવાઓને રોડથી લઈને સંસદ સુધી લડવા માટે પ્રેરણા આપશું। સુરેશભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ। જિલ્લા પ્રમુખ બન્યા પછી પ્રદેશમાંથી તાત્કાલિક એક આદેશ આવ્યો કે ભાઈ આપણે યુવાનો માટે લડવા માટે યુથ કોંગ્રેસ કાયમ તૈયાર રહેશે। આગામી દિવસોમાં ચૂંટણી જ્યારે આવી રહેશે ત્યારે પ્રદેશ પ્રમુખ અમારા પ્રવીણભાઈ વણોલ અને અમારા મહાસચિવ શર્મા સાહેબ, તેઓનો આદેશ છે કે આગામી ચૂંટણીમાં ઝાઝામાં ઝાઝા યુવાનો મેદાનમાં ઉતરે અને યુથ કોંગ્રેસ વતી ઇલેક્શન લડે। મીડિયાને એ જણાવતો મને ખૂબ આનંદ થાય છે કે આગલા સમયમાં અમારા યુથ કોંગ્રેસના સૈનિકો બોટાદ જિલ્લામાં ખૂણે ખૂણે અને હરેક સીટ ઉપર હરેક મુદ્દા ઉપર લડવા માટે તૈયાર છે। અને આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે હું પ્રદેશ સમિતિને એક આશ્વાસન આપું છું પ્રમુખ તરીકે કે આવનારા સમયમાં બોટાદ જિલ્લાની ટીમ સારામાં સારું પ્રદર્શન કરશે, એ એક ખાતરી આપું છું।